विदेश जाने मकवाना विचार सुकता पहला नजिक सदन मुख्य समाचार पर ભરૂચના ભોલાવમાં ચાલી રહેલી ગટરની કામગીરી સામે સ્થાનિકો મેદાનમાં રોડ રસ્તા તોડવામાં આવતા હોવાના આક્ષેપ સાથે લોકોનો ભારે હોબાળો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખાનગી ડિબેટમાં આદિવાસી સમાજની ટિપ્પણી મુદ્દે પાઠવ્યું આવેદન. ભરૂચ જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું આવેદન પત્ર. ભરૂચમાં જાહેરમાં કેમિકલના જથ્થાનો નિકાલ કરતા પાલિકા લાલઘૂમ. કેમિકલનો જથ્થો જે કંપનીનો હોય તેની સામે દંડનીય કરી કાર્યવાહી. નવું મકાન બનાવવા જૂનું બંધ કરી દેવાયું. હાંસોટ ખાતેના એકમાત્ર સરકારી દવાખાનાને તાળા મારી દેવાતા લોકોને ભારે હાલાકી. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય.
ભરૂચ શહેરમાં કેમિકલના જથ્થાનો નિકાલ કરતા પાલિકાએ કાર્યવાહી કરી છે. ભરૂચમાં ગુરુવારની સવારે રોડની બાજુમાં શંકાસ્પદ થેલીઓનો જથ્થો કોઈ ઠાલવી જતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો. આ અંગે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકામાં જાણ કરતા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને સ્થળ પર તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં કોલસાની થેલીઓ હોવાનું ખુલ્યું હતું, જ્યાંથી અહીં થેલીઓ ઠાલવવા બદલ ટેગ્રોસ કેમિકલ કંપની પાસેથી પાલિકાએ ₹3,000નો દંડ વસૂલ્યો હતો. આ બેગો જોતા તેના પર દહેજ સ્થિત આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના લેબલ જોવા મળ્યા હતા. નગરપાલિકા દ્વારા સમગ્ર ઘટનાની માહિતી તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપી દેવામાં આવી હતી. જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તેનું પરીક્ષણ પ્રક્રિયા હાથ ધરી હતી. ભરૂચ નગરપાલિકામાં અત્યારે જીબી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ કેમિકલની બેગો જેવું કંઈક કચરામાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે. એક ટ્રેક્ટર જેવું મટીરિયલ પડ્યું છે. અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીની ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે. અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એની ઉપર જે એની સ્લીપ મારેલી છે એમાં ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બતાવે છે. આ કોણ નાખી ગયું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. સાથે સાથે એમાં મટીરિયલ માટે કોલસો મોઇસ્ચર સેમ્પલ એવું લખેલું છે. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ ઇન્ડસ્ટ્રીનો કોલસાનો સેમ્પલ હોય એવું લાગે છે. અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે. એ લોકો પણ હમણાં આવે છે. આ કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ અમે ચેક કરીએ છીએ, અને હાનિકારક નહીં હોય તો એનો અમે વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરી અને કોણ નાખી ગયું છે કોણ છે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખાનગી ટિબેટમાં આદિવાસી સમાજની ટિપ્પણી મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે, જેમાં તેઓએ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તારીખ 22 જુલાઈ 2025ના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલ ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુર્ભાય છે. આથી સરકાર દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરાયું છે. નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટમાં આદિવાસી જાતિ ભગવાન શ્રી રામે જેને ગૌરવ કુટુંબ જેવો નાતો પવિત્ર હતો, એ જ્ઞાતિમાં જે અપમાનજનક શબ્દ બોલવા, ગમે એમ બોલવા, તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના, જેના પિતાશ્રીએ આ ગુજરાતને વિકાસની દિશા પર કોંગ્રેસે એક આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા અને આ ગુજરાતને વિકાસ પર વર્લ્ડ પર એની ઓળખ અમરસિંહ ચૌધરી ઊભી કરી. એ અમરસિંહ ચૌધરી સાહેબના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની ઓળખ આ હિન્દુસ્તાનમાં છે. એના માટે ગમે એમ શબ્દ બોલવા, એ આજે રામના એક હિન્દુઓની જે વાતો કરે છે, આજે શરમ આવે છે કે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરોબો કેળવી, એક કુટુંબનો નાતો હતો, એના માટે એલફેલ શબ્દો બોલે, કોંગ્રેસ અને સખત શબ્દોમાં વખોડે છે. આજે અમે કલેક્ટરશ્રીને આનું આવેદન આપીએ છીએ. આની પર તાત્કાલિક ધોરણે પગલાં ભરાય. ગમે એમ બોલવું કોઈ જ્ઞાતિ માટે એ બહુ અપમાનજનક છે. કોઈની સાથે વ્યક્તિગત ટિપ્પણી બી ના કરી શકાય. ત્યારે ગમે એમ એક જર્નલિસ્ટ તરીકે બોલવું શરમની વાત છે. એ ગુજરાતી છું એવું કહેતા આજે શરમ ચૂકી જાય છે કે મારા ગુજરાતના આદિવાસી માટે ગમે એમ શબ્દ બોલા. તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા છે, પણ એ આદિવાસી સમાજમાંથી આવે છે. ત્યારે સમાજને એક લાંછન રાખે એ પ્રમાણે ગમે એમ કૃત્ય બોલવું એ આજે શરમજનક બાબત છે. એને અમે વખોડીએ છીએ, આવેદનપત્ર આપે છે. આવેદનપત્ર આપી અમે એ ડિવિઝન સોનેરી પોલીસ સ્ટેશન પીઆઈ પાસે જવાના છે અને એની અમે એફઆરઆઈ થઈ અને તાત્કાલિક ધરપકડ થાય એવી માગણી પણ કરવાના છે. ભરૂચ રનિંગ ક્લબ અને એઆરજી ગ્રુપ દ્વારા પાવાથોન યોજાઈ હતી. 23 જુલાઈ 2024ના રોજ ભરૂચ રનિંગ ક્લબ અને એઆરજી ગ્રુપ દ્વારા વડોદરા દ્વારા પાવાથોન 4.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચથી 55 જેટલા રનર્સ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને 40 જેટલાએ આજે ગ્રુપના વોલેન્ટિયર તથા ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે ગત 2 વર્ષ જેમાં આ વર્ષે પણ ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા રસ્તામાંનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવ્યું હતું અને એનો નિકાલ ARG ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. આનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાનો હતો. દરેક દોડવીરોને તથા વોલેન્ટિયર્સોને ગોધરા DSP હિમાંશુ સોલંકી દ્વારા પણ મોમેન્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ ભરૂચ રનિંગ ક્લબ તથા ARG ગ્રુપે પણ પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશનના વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પરશુરામ સંગઠનના 12મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આઈ ચેકઅપ તથા ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. શ્રી પરશુરામ સંગઠન શ્રાવણ માસના પ્રારંભે 11 વર્ષ પૂર્ણ કરી 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. 12મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ કેમ્પ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પરશુરામ સંગઠનના સમાજલક્ષી કાર્યોમાં સમાજ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવા, સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટેના પ્રયત્નો કરવા, સનાતન સંસ્કૃતિના ઉત્થાન કરવા ધાર્મિક યોજના તથા ધાર્મિક આયોજન કરવા, સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો યોજવા, વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી સમાજના લોકોને પર્યાવરણ માટે જાગૃત કરવા સહિતના કાર્યક્રમો સફળતાપૂર્વક યોજી શ્રાવણ માસના પ્રારંભે 11 વર્ષ પૂરા કર્યા છે. 12 વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે જૂના ભરૂચ સ્થિત શ્રીમતી VK ઝવેરી સાધના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી આઈ કેમ્પ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડૉક્ટર દિવ્યાબેન ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદભાઈ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી. આ પ્રસંગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળીના નવનિયુક્ત પ્રમુખ કૈલાસભાઈ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુકલ, સુંદરકાંડ પ્રચારક મંડળ ભરૂચ સંચાલક સંદીપ પુરાણી, શ્રીમતી VK ઝવેરી સાધના વિદ્યાલયના આચાર્ય સહિતનાઓ જોડાયા હતા. ભરૂચના ભોલાવમાં ચાલી રહેલી ગટરની કામગીરી સામે સ્થાનિકો મેદાને ઉતર્યા હતા. ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે, જે સામે નારાયણ એવેન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈને હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો, જેના પગલે પોલીસ પણ દોડી આવી હતી. સોસાયટીના રહીશો તેઓને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વાસમાં લીધા વિના મનમાની કરી ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આ ગટરના કારણે તેઓના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે તેમ જણાવી રહ્યા હતા. રહીશોના વિરોધના પગલે ગટરની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો હતો. એવન્યુમાં રહું છું. છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટી ઘણી નીચાણવાળી છે. અહીંયા પાણીની ઘણી પ્રોબ્લેમ છે. વરસાદમાં 1-1.5 ફૂટ પાણી અમારા ઘરમાં થઈ જાય છે. અત્યારે નવા ફ્લેટ આવ્યા, રીમી કોલોની જગ્યાએ નવા ફ્લેટ આવ્યા છે. ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે. એ અમને મંજૂર નથી, કારણ કે કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી? હું રીતેશ રાઠોડ નારાયણ સોસાયટીના પ્રમુખશ્રી તરીકેની ફરજ બજાવું છું. અહીંયા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ મનસ્વીપણે જબરજસ્તીથી અમારી સોસાયટીની માલિકીના રોડ ઉપર ગટરનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે, જે બાબતે અમે છેલ્લા 1 વર્ષથી તેમના સંપર્કમાં છીએ અને સખત વિરોધ નોંધાવીએ છીએ. આ અગાઉ અમે કલેક્ટર શ્રી, DDO શ્રી, તાલુકા વિકાસ અધિકારીને ભોલાવ ગ્રામ પંચાયત તેમજ બોડામાં પણ અરજી આપેલી હતી, છતાં પણ ભોલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આજ રોજ આ ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે,
જે બાબતે આજે અમે સૌ અહીંયા રહીશો નાણ દર્શન 1, 2, 3 અને સૂર્યનારાયણ સોસાયટીના રહીશો તમામ રહીશો ભેગા થઈને અહીંયા વિરોધ નોંધાવેલો છે. જે બાબતે ભોલાવ ગ્રામ પંચાયત ફરીથી અહીંયા પોલીસ પ્રોટેક્શન લઈ આવીને અમને ડરાવી ધમકાવવાનું કામ કરેલું છે અને ખોટી ધમકીઓ આપેલી છે. તેથી અમે અહીંયા સખત વિરોધ નોંધાવીએ છીએ. મારું નામ જીતુભાઈ રાણા છે. નારાયણીઓની સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું. અમારી બાજુમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં પહેલાં રેમી મેટલ કરીને સોસાયટી હતી, એની કોલોની હતી. એને લગભગ 250 થી 300 પરિવાર રહેતું હતું. એની ગટર લાઈન ઓલરેડી ત્યાં ધર્મનગરમાં હતી. હમણે હાલમાં ભોલાવ પંચાયત તરફથી એ લોકોની ગટર લાઈન અમારી નારાયણીઓની સોસાયટીમાં, જે નારાયણીઓની સોસાયટીની પોતાની માલિકીનો રોડ છે, એ માલિકીની રોડમાં જબરદસ્તી મનસ્વીપણે ભોલાવ પંચાયત ગટર લાઈન નાખવાનું કામ ચાલુ કરેલું છે. આજે તમારે અમારી પાછળ દેખાય છે એ લોકો પોલીસ પ્રોટેક્શન હશે આંગારી આ ગટર લાઈન નાખવાનું કાર્ય કરેલું છે. છેલ્લા 6 મહિનાથી અમે એમની જોડે વાટાઘાટમાં છે. અમારો સખત વિરોધ છે. તે છતાં બી બળજબરીપૂર્વક આ ગટર લાઈન અહીંયા નાખે છે. નવું મકાન બનાવવા જૂનું મકાન બંધ કરી દેવાયું. હાંસોટ ખાતેના એક માત્ર સરકારી દવાખાનાને તાળા મારી દેવાયા છે. ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલા એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય વિભાગ દ્વારા તાળા મારી દેવાતા ગરીબ દર્દીઓની દવા લેવા હાંસોટથી 10 કિલોમીટર દૂર કુડાદરાના આરોગ્ય કેન્દ્ર ખાતે જવાની ફરજ પડી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ગલોડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું, હાંસોટનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોય અને કોઈ દુર્ઘટના ના બને તે માટે થોડા સમય બાજુમાં નવું મકાન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. નવું મકાન હાલ કાર્યરત છે, જે બન્યા બાદ ફરીથી કુડાદરાથી હાંસોટ શરૂ કરી દેવામાં આવશે. હાંસોટ ખાતે તાલુકા પંચાયત અને મામલતદારના વડાને કોઈ વૈકલ્પિક જગ્યા માટે પૂછ્યું હતું, પણ તેઓએ તેમની પાસે કોઈ જગ્યા નથી તેમ કહેતા ના છૂટકી કુડાદરા લઈ જવું પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવું મકાનને તૈયાર થતાં હજુ ઘણા મહિના લાગશે, તો ગરીબ દર્દીઓને હવે દવા લેવા કુડાદરા જવું પડશે અથવા તો હાંસોટમાં ખાનગી દવાખાનામાં પૈસા આપી દવા લેવાની ફરજ પડશે, તે નિશ્ચિત છે. હાલ તો ગરીબ દર્દીને સરકારી દવાખાનાનો લાભ નહીં મળે તે નક્કી છે. જોઈએ હવે નવું બિલ્ડ ક્યારે તૈયાર થાય છે. હાંસોટનું જે CSC સેન્ટર જે ખરું એ કુડાદરા શિફ્ટિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા, મધ્યમ વર્ગ જે આ CSC સેન્ટરથી હાંસોટની અંદર નજીક પડતું હોય, કંઠિયાજારવાળા અને મોરકાંઠા વિસ્તારને જ્યારે આ જરૂર પડે ત્યારે એને કુડાદરા દોડવું પડે એ અજુગતું લાગી રહ્યું છે. ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસોટ CSC શરૂ કરે એવી મારી એવી લોક લાગણી છે. આઈટીઆઈ માહિતી મુદ્દે ટીડીઓની બેદરકારી મુદ્દે માહિતી આયોગે 5000નો દંડ ફટકાર્યો છે. હિંગલોટ ગામના વર્ષ 2024માં સુહેલ મુનશીએ ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સંબંધિત માહિતી આઈટીઆઈ હેઠળ મંગાવેલી હતી, પરંતુ ટીડીઓ નરેશ લાડુમોર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો, જેથી ફરિયાદીએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ ટીડીઓને 7 દિવસમાં માહિતી આપવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં લગભગ 10 મહિના વીતી જતાં પણ માહિતી ઉપલબ્ધ ન કરતા ફરિયાદીએ ગાંધીનગર ખાતે માહિતી આયોગમાં બીજી અપીલ કરવામાં આવી છે. આ અપીલની સુનાવણી બાદ માહિતી આયોગે ટીડીઓ નરેશ લાડુમોર પર ₹5000નો દંડ ફટકાર્યો છે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નરેશ લાડુમોર આમોદ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હોય ત્યારે પણ માહિતી ન આપવાના મુદ્દે ₹5000નો દંડ ફટકારાયો હતો. સતત આઈટીઆઈનું ઉલ્લંઘન થતાં હાલ સરકારી તંત્રમાં આ ઘટનાએ ચર્ચા જગાવી છે. હું સુહેલ યુનુસ મુનશી હિંગલોટ ગામનો રહેવાસી છું. મેં હિંગલોટ ગામમાં જે ભ્રષ્ટાચાર થતો આવેલો છે તેની અલગ અલગ માહિતી મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુમોર સાહેબને આરટીઆઈ હેઠળ માહિતી માંગેલી. 28/8/2024ના રોજ તે તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને આરટીઆઈનો કોઈ જવાબ આપેલ નહીં, તો મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને તારીખ 13/11/2024ના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલી. તેની સુનાવણી ચાલુ થતાં
તાલુકા વિકાસ અધિકારી સાહેબને 7 દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ, પરંતુ 10 મહિના જેવો સમયગાળો થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં. ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી. તેની સુનાવણી ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુમોને આયોગ તરફથી 5,000 રૂપિયાનો દંડ કરેલ છે. બીજી મેટર જે અમારા ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તેને અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરતા આવેલા છે, પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ગ્રામ પંચાયત હિંગલોદના પદે અધિકારી જે સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમને બીક લાગતી હોય યા કોઈ લેવલ થતી હોય તેના કારણથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ કાર્યવાહી કરતા નથી. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ભોલાવમાં ચાલી રહેલી ગટરની કામગીરી સામે સ્થાનિકો મેદાનમાં. રોડ રસ્તા તોડવામાં આવતા હોવાના આક્ષેપ સાથે લોકોનો ભારે હોબાળો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખાનગી ડિબેટમાં આદિવાસી સમાજની ટિપ્પણી મુદ્દે પાઠવ્યું આવેદન. ભરૂચ જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યું આવેદન પત્ર. ભરૂચમાં જાહેરમાં કેમિકલના જથ્થાનો નિકાલ કરતા પાલિકા લાલઘૂમ. કેમિકલનો જથ્થો જે કંપનીનો હોય તેની સામે દંડનીય કરી કાર્યવાહી. નવું મકાન બનાવવા જૂનું બંધ કરી દેવાયું. હાંસોટ ખાતેના એકમાત્ર સરકારી દવાખાનાને તાળા મારી દેવાતા લોકોને ભારે હાલાકી. તો હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.